દીપોત્સવી એટલે આનંદનો ઉત્સવ, ઉલ્લાસનો ઉત્સવ, પ્રશંસાનો ઉત્સવ, પ્રકાશનો ઉત્સવ. દીપોત્સવી એ કેવળ એક ઉત્સવ નથી, પરંતુ ઉત્સવોનું સ્નેહ સંમેલન છે. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ, આ 5 ઉત્સવો 5 વિભિન્ન સાંસ્કૃતિક વિચારધારાઓ લઈને આ ઉત્સવમાં સંમિલિત થાય છે. જાગૃત સમજપૂર્વક જો આ ઉત્સવ ઉજવવામાં આવે તો માનવને સમગ્ર જીવનનું સ્પષ્ટ દર્શન એમાંથી સાંપડી રહ્યું. ધનતેરસ એટલે લક્ષ્મી પૂજનનો દિવસ. ભારતીય સંસ્કૃતિએ લક્ષ્મીને તુચ્છ કે ત્યાજ્ય માનવાની ભૂલ કદી કરી નથી. લક્ષ્મીને મા ગણી છે, તેને પૂજ્ય માની છે. વૈદિક ઋષિએ તો લક્ષ્મીને ઉદ્દેશીને શ્રી સૂક્ત ગાયું છે. ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. મહાલક્ષ્મીને હું જાણું છું, જે વિષ્ણુ પત્નીનું ધ્યાન ધરું છું. તે લક્ષ્મી અમારા મન બુદ્ધિને પ્રેરણા આપે. સોયના કાણામાંથી ઊંટ પસાર થાય પણ શ્રીમતને સ્વર્ગ ન મળે, એ ખ્રિસ્ત ધર્મના વિધાન જોડે ભારતીય વિચારધારા સહમત નથી. ભારતીય દ્રષ્ટિએ તો શ્રીમતો ભગવાનના લાડકા દીકરા છે. ગયા જન્મના યોગ ભ્રષ્ટ જીવાત્માઓ છે. સૂચિના શ્રીમતા ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. હે જાત વેદ, જે પ્રાપ્ત થતાં હું સુવર્ણ, ગાય, ઘોડા અને ઇષ્ટ મિત્ર મેળવી શકીશ એવી અવિનાશી લક્ષ્મી મને તો આપ. લક્ષ્મી ચંચલ નથી, પણ લક્ષ્મીવાન માનવની મનોવૃત્તિ ચંચલ બને છે. તે એક શક્તિ છે, તેનાથી માનવ દેવ પણ બની શકે અને દાનવ પણ થઈ શકે. લક્ષ્મીને ભોગ પ્રાપ્તિનું સાધન ગણાર માનવ પતનની ઉદ્દીગણતામાં ગબડી પડે. જ્યારે લક્ષ્મીનું માતૃવત પૂજન કરી તેને પ્રભુમાં પ્રસાદી ગણનાર માણસ પોતે પવિત્ર બને તેમજ સૃષ્ટિને પાવન કરે. વિકૃત માર્ગે વપરાય તે અલક્ષ્મી, સ્વાર્થમાં વપરાય તે વિત, પરાર્થે વપરાય તે લક્ષ્મી અને પ્રભુ કાર્યથી વપરાય તે મહાલક્ષ્મી. મહાલક્ષ્મી હાથી પર બેસીને વાતે ગાતે આવે છે. હાથી એ ઔદાર્યનું પ્રતીક છે. સાંસ્કૃતિક કાર્યમાં ઉદાર હાથે લક્ષ્મી બેનાને ત્યાં લક્ષ્મી પેઢીઓ સુધી રહે છે. રઘુવંશ આનું જ્વલંત ઉદાહરણ છે. લક્ષ્મી એ એક મહાન શક્તિ હોવાથી તે સારા માણસોના હાથમાં જ રહેવી જોઈએ કે જેથી તેનો સુયોગ્ય ઉપયોગ થાય. રાજસ્વના ગુણગાન ગાતી આપણી સંસ્કૃતિ કે ફિલોસોફર કિંગની કલ્પના આપનાર ગ્રીક તત્વચિંતક પ્લેટોના મનમાં આ જ વિચારો રમતા હશે. કાળી ચૌદસ, આ દિવસે મહાકાલીનું પૂજન કયું છે. પરપીડન માટે વપરાય તે અશક્તિ, સ્વાર્થ માટે વપરાય તે શક્તિ, રક્ષાર્થે વપરાય તે કાલી અને પ્રભુ કાર્યથી વપરાય તે મહાકાલી. સ્વાર્થ માટે શક્તિ વાપરનાર દુર્યોધન, બીજાના ચરણે શક્તિ ધરનાર કર્ણ, તેમજ પ્રભુ કાર્યમાં શક્તિનું હવન કરનાર અર્જુન. મહાભારતમાં આ 3 પાત્રોનું ઉત્કૃષ્ટ ચિત્રણ કરીને મહર્ષિ વેદવ્યાસે આપને સ્પષ્ટ જીવન દર્શન આપ્યું છે. કાળી ચૌદસ એ નરક ચતુર્થી કહેવાય છે. તેની પાછળની કથા આ પ્રમાણે છે. પ્રાગ જ્યોતિષપુરનો રાજા નરકાસુર શક્તિથી શેતાન બન્યો હતો. પોતાની શક્તિથી સૌને રંજાડતો, એટલું જ નહીં પણ સૌંદર્યનો શિકારી એવો તે સ્ત્રીઓને પણ પજવતો. તેણે પોતાને ત્યાં 16,000 કન્યાઓને કેદ રાખી હતી. ભગવાન શ્રી કૃષ્ણએ તેનો નાશ કરવાનું વિચાર્યું. શ્રી ઉદ્ધારનું આ કામ હોવાથી સત્યભામાએ નરકાસુરનો નાશ કરવાનું બીડું ઝડપ્યું. ભગવાન કૃષ્ણ મદદમાં રહ્યા. ચતુર્દશીને દિવસે નરકાસુરનો નાશ થયો. તેના ત્રાસમાંથી મુક્ત થયેલા લોકોએ ઉત્સવ મનાવ્યો. અમાસને અંધારી રાતની દીવાઓ પ્રગટાવી તેમણે પ્રકાશિત કરી નાખી. અસુરના નાશથી આનંદિત થયેલા લોકો નવા વસ્ત્રો પહેરી ફરવા નીકળી પડ્યા. દિવાળી. દિવાળી એટલે વૈશ્યના ચોપડા પૂજનનો દિવસ, સમગ્ર વર્ષનું સર્વૈવ કાઢવાનો દિવસ. આ દિવસે માનવે જીવનનું પણ સર્વૈવ કાઢવું જોઈએ. રાગ, દ્વેષ, વેર, ઝેર, ઈર્ષા, મત્સર કે જીવનમાંથી કટુતા દૂર કરી નવા વર્ષને દિવસે પુરાણમાં પ્રેમ, શ્રદ્ધા, ઉત્સાહ રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. નવું વર્ષ એ બલિ પ્રતિપદા કહેવાય છે. તેજસ્વી વૈદિક વિચારોની ઉપેક્ષા કરી વર્ણાશ્રમ વ્યવસ્થાને ઉદ્ધ્વસ્ત કરનાર બલિનો વામને પરાભવ કર્યો. તેની સ્મૃતિમાં બલિ પ્રજાપદાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. બલિ દાનશૂર હતો. તેના ગુણોનું સ્મરણ નવા વર્ષને દિવસે આપણને ખરાબ માણસોમાં રહેલા શુભત્વને જોવાની દ્રષ્ટિ આપે છે. કનક અને કાંતાના મોહમાં અંધ બનેલો માણસ અસુર થાય છે. તેથી બલિનો પરાભવ કરનાર ભગવાન વિષ્ણુએ કનક અને કાંતા તરફ જોવાની વિશિષ્ટ દ્રષ્ટિ આપતા 2 દિવસો પ્રતિપદાની આસપાસ ગોઠવી 3 દિવસનો ઉત્સવ મનાવવાનો આદેશ કર્યો. દિવાળીના દિવસે કનક એટલે કે લક્ષ્મી તરફ જોવાની પૂજ્ય દ્રષ્ટિ કેળવવાની અને ભાઈ બીજના દિવસે સમસ્ત સ્ત્રી જાત તરફ મા કે બહેનની દ્રષ્ટિ જોવાનું શિક્ષણ લેવાનું. સ્ત્રી એ ભોગ્ય નથી તેમજ ત્યાજ્ય પણ નથી, તે પૂજ્ય છે તેવી માતૃદ્રષ્ટિ આપનાર સંસ્કૃતિ જ માનવને વિકારો સામે સ્થૈર્ય જાણવાની શક્તિ આપી શકે. મોહ એટલે જ અંધકાર. દીપોત્સવી એટલે અજ્ઞાન અને મોહના ગાઢ અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ પ્રયાણ.
દિવાળી એટલે દીપોત્સવ. બહાર તો દીવા પ્રગટાવવાના જ છે, પરંતુ ખરો દીવો તો દિલમાં પ્રગટવો જોઈએ. દિલમાં જો અંધારું હોય તો બહાર પ્રગટેલા હજારો દીવડાઓ નિરર્થક બની રહે છે. દીવો એ જ્ઞાનનું પ્રતીક છે. દિલમાં દીવો કરવો એટલે ચોક્કસ પ્રકારની સમજણપૂર્વક દિવાળીનો ઉત્સવ ઉજવવો. ધનતેરસના દિવસે વિત્તને અનર્થ ન માનતા જીવન સાર્થક કરવાની શક્તિ માની મહાલક્ષ્મીની પૂજા કરવાની. કાળી ચૌદસના દિવસે જીવનમાં નરક સર્જનાર આળસ, પ્રમાદ, અસ્વચ્છતા, અનિષ્ટ વગેરે નરકાસુરને મારવાના. દિવાળીના દિવસે તમસોમાં જ્યોતિર્ગમય મંત્રની સાધના કરતાં કરતાં જીવન પર પ્રકાશિત કરવાનો. જીવનના ચોપડાનો સરોવરી કાઢતી વખતે જમા પાસે ઈશ્કૃપા રહે તે માટે પ્રભુકારના પ્રકાશથી જીવનને ભરી દેવાનું. બેસતા વર્ષના દિવસે જૂનું વેરઝેર ભૂલી શત્રુનું પણ શુભ ચિંતન કરવાનું. નવું વર્ષ એટલે શુભ સંકલ્પનો દિવસ. ભાઈ બીજના દિવસે સ્ત્રી તરફ જોવાની, ભદ્ર દ્રષ્ટિ કેળવવાની અને ભાઈના નિર્વ્યાસ સ્નેહથી સમસ્ત સ્ત્રી જાતને બહેન તરીકે સ્વીકારવાની. આવી સુંદર સમજણ નિર્દેશતાનો જ્ઞાન દીપક તો દિલમાં પ્રગટે તો આપણું જીવન સદૈવ દીપોત્સવી મહોત્સવ સમૂહ બની રહે. ઉરમાં ઊંચા આદર્શો રાખી વીર બનીને સંસ્કૃતિ કાચે ભેગ ધરીને દીક્ષા લો તો ખરા અર્થમાં દિવાળી ઉજવી કહેવાય. અસ્તુ.